વાગ્યા છે સવારના 7:30 અને અત્યારમાં વહેલો અગાસી ઉપર આવી ગયો, કારણ કે વાતાવરણ જોતાં બહુ મજા આવ્યું. અને એમ થયું કે જો આ સવારમાં અમારા ગિરનાર અને દાતારના પર્વત ઉપર સરસ મજાના રંગોળી ખીલી છે, વાદળા સૂરજ ઉગતો આવે છે અને આખું વાદળા છવાયેલા છે. તો આ બધું જોવા માટે અગાસી ઉપર આવ્યો હતો. હવે ચા પાણી પીએ અને ભાગીએ. 8:30 વાગ્યા જો મેડમ છે તો અત્યારમાં પોરમાં આ બધો ખજાનો ખોલીને બેઠા. કાલ સાંજે કરિયાણું લઈ આવ્યા હતા ને, એ બધું મેડમ લઈને બેઠા. પણ અત્યારમાં બધું કોથળીઓમાં ખજાનો ખોલ્યો. મેડમ શું આ ખજાનો ખોલ્યો? આ બધું જ અડદનો લોટ ને આ કાજુ બદામ ને કિસમિસ ને બધું જો તૈયાર કરે છે મેડમ. અડદિયા બનાવવાના છે એટલે અડદિયાની તૈયારી કરે છે. આજે અડદિયા બનાવવા દેવાના છે. તો આ બધું કાજુ બદામ ને કિસમિસ ને અડદનો લોટ ને ઘી ને તૈયાર કર્યું છે. એ બધું દેવા જવાનું છે અડદિયા બનાવવા. મેડમ એ બધી તૈયારી કરે તો આપણે નીકળીએ ડ્રાઇવિંગમાં. પાછા 1 વાગે ઘરે આવશું. ચાલો મિત્રો, મેડમ છે તો આ 2 પાઉચ લઈ આવ્યા છે સેવલોન હેન્ડ વોશ માટે. પાવડર છે, આની અંદર બનાવવાના છે. આખી બોટલ લેવા જાય તો મોંઘી પડે, 190 રૂપિયાની બોટલ પડે આવડી. તો એના બદલે 10-10 રૂપિયાના 2 પાઉચ લઈ લઈએ તો આખી બોટલ હેન્ડ વોશ બની જાય. 20 રૂપિયામાં બની જાય, એટલે સસ્તું ને સારું ને ટકાઉ. કેમ મેડમ? હા, મેડમ છે તો નવું મને આપી દે, પછી બનાવવા આપી દે. હજી એક આ જો આ લિક્વિડ બનાવવા આપી દીધું. વાસણ સાફ કરવા માટેનું લિક્વિડ છે તો એ પણ બનાવવાનું. એટલે મેડમ આવી સસ્તી વસ્તુ બને ને સસ્તીમાંથી સારામાં સારું વસ્તુ બનાવે છે. એટલે પેલા હવે છે તો આ હેન્ડવોશનું બોટલમાં ભરી અને બનાવી નાખીએ. હાલો. ભાઈ સ્કૂલેથી આવી ગયા છે. સીધા ટીવી વહી ગયા હતા, પણ ટીવીમાં ભાઈ નેટ અમારે આવતું નથી, એટલે બંધ. નેટ નથી આવતું એટલે અમારું ટીવી બંધ છે અત્યારે. વાઈફાઈની પ્રોબ્લેમ છે, એટલે ટીવી ચાલુ કરશો તો એમાં કંઈ આવવાનું નથી. અમારે 2 નેટ એવી છે. જોયો આવે છે? જાઓ છે ને? હે નથી. એટલે હવે છાનામુના કપડાં બદલી અને જમી લ્યો અને શાંતિથી. હા જો લાંબો પડી ગયો. હાલો જમી લ્યો. ચાલો મિત્રો, અડદિયા બનીને આવી ગયા છે. સવારે મેડમ બધું તૈયાર કરતા હતા અડદિયાનો માલ, તો 2 કિલો અડદિયા બનાવી લીધા છે. હવે આખો શિયાળો છે તો અડદિયા ખાધા કરવાના. કેમ રાજભાઈ? હે તો આ 2 કિલો શું કે 1-2 દીમાં ખવાઈ જાય? 2 કિલો નથી લાગતો, વધારે. આ 2 કિલો ઉપર છે. કેટલા છે? 6 કિલો ટોટલ અડદિયા થયા છે. 2 કિલો સામાન હતો, પછી એમાં ઘી ને એ બધું અલગ, એટલે બધું થતા 6 કિલો અડદિયા બનીને આવ્યા છે. એટલે મેડમ હવે ખાધા કરવાના ને આખો શિયાળો. કેમ હેતા? હા, હેતાને નથી ભાવતા, તને ભાવે? હા હા, આપને તો ફૂલ ભાવે. અડદિયા વગર તો હાલે જ નહીં. એટલે હવે 6 કિલો ખાધા કરવાના, મોજ કરવાની. આ મેડમ જો આ મારા પેટને ઓલું કરે, મારા પેટને દોણી વગાડે છે. ખાઈને એક તો અહીંયા અસલનું બનાવે, એટલે મારું આ પેટ આમ જો ગોળ અસલનું કરી દીધું. અને મેડમ પાછા વગાડે ને પાછા કંઈક આ દોણી બનાવતા જાય. તો મિત્રો, પેંડા છે તો ભગવાનને ધરાઈ ગયા. તો હવે આપણે ખાઈ લઈએ. વ્રજભાઈ તમારે ખાવા? પેંડા નહીં, આમાં શું કહેવાય? હે અડદિયા. આ ભૂલાઈ જાય છે. આ જો એટલે જ કહું, મને થોડુંક કાજુ બદામ ને ખવડાવો તો યાદ રહે.
આ સિઝનના પેલા અળદિયા લઈ લે એક બટકો તો ભર તારે એક બટકો હા તો એ લઈ લે હાલ વ્રજભાઈ છે તો પહેલો બટકો ભરશે આ સિઝનના અળદિયાનો હેતાભાઈ તમે એક બટકો લ્યો ને મેડમ લ્યો આ અળદિયાનો આ સિઝનનો પેલો અળદિયા હા પછી હા લે એટલીક જ હા આ સિઝનનો પેલો અળદિયો અમારો હો બીજે તો ખાઈ લીધા છે થોડા પણ અમારો સિઝનનો પેલો મસ્તીના બન્યા પૈસા વસૂલ છે હવે વ્રજભાઈનો વારો ચડ્યો છે ને હેન્ડવોશ બનાવ્યું વ્રજભાઈ છે તો આ કેમિકલ જે હતું બનાવવાનું શ્રદ્ધા કેમિકલનું લિક્વિડ ઠામ વાસણ સાફ કરવાનું એ લિક્વિડ વ્રજભાઈ બનાવે છે એટલે મેડમે બધું જો મિક્સ કરી દે છે એ બધું હવે વ્રજભાઈ મિલાવટ કરી અને બનાવે કલર બદલી ગયો આખો આ કલર નાખી દીધો એટલે સરસ મજાનો પીળા કલરનો કેસરી કલરનું આખું લિક્વિડ તૈયાર થઈ ગયું છે જો મિત્રો આ અમારી ચિલ્લર પાર્ટી આખું બધું રમકડાને ખોલીને બેઠા ને આ બે ભાઈ બેન જુઓ આ વ્રજભાઈ દર્દી બન્યા છે અને આ બેન ડોક્ટર બન્યા છે ને ઓપરેશન કરે છે આ દર્દી ઊભો થઈ ગયો તરત દર્દી હાજો થઈ ઓપરેશન થિયેટરમાંથી તરત થઈ જાય આ અમારા બેન ગાડીથી રમે છે શું રમો બેન હે એમ આ જો આ ઓપરેશનના સાધનો બધા આવા નમૂના છે અમારે આવા નમૂના છે રમે છે ધડબડાટી બોલાવે છે બધા એક આદા હો હાલો 1 તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:15 અને હવે થાક્યા છીએ ઊંઘ આવે છે નાના ભાઈનો બર્થડે હતો તો કેક કાપ્યા અને નાની એવી પાર્ટી રાખી હતી એટલે બધા છૂટા પડ્યા છે હવે તો હવે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો લાગ્યો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય